ગુજરાતથી કાશ્મીર જવું છે એ પણ ફક્ત 5200 રૂપિયામાં। તો સૌથી પહેલા અમદાવાદથી ટ્રેન પકડવાની છે કટરા સ્ટેશન માટે। તો અમદાવાદથી કટરાનું સ્લીપર ક્લાસનું ભાડું એક સાઈડ 770 રૂપિયા છે, એટલે આવક જાવક 1540 રૂપિયા થવાના। કટરા પહોંચી ગયા પછી કટરાથી શ્રીનગર માટે ટ્રેન પકડવાની છે વંદે ભારત એક્સપ્રેસ, જેમાં એક સાઈડનું ભાડું 670 રૂપિયા છે, એટલે આવક જાવક 1340 રૂપિયા થવાના। હવે શ્રીનગર પહોંચીને ત્યાં તમારે એક દિવસમાં દલ લેક, શંકરાચાર્ય મંદિર, મુગલ ગાર્ડન અને લાલ ચોક જેવા સ્થળ લોકલ ઓટો અથવા તો શેરિંગ ટેક્સીમાં ફરી લેવાના છે। બીજા દિવસે તમારે ગુલમર્ગ અથવા તો પહેલગામમાંથી કોઈ પણ એક સ્થળ પસંદ કરીને તમારે શેરિંગ ટેક્સીમાં ત્યાં ફરી લેવાનું છે। હવે કાશ્મીરમાં રહેવા અને જમવાનો ખર્ચો 2 દિવસનો આપણે અંદાજે 2200 રૂપિયા ગણવાનો છે, અને અમદાવાદથી કટરા અને કટરાથી શ્રીનગરનું ટ્રેનનું ભાડું 2 દિવસનું 2800 રૂપિયા ગણવાનું છે, એટલે ટોટલ ખર્ચો 5000 થી 5200 રૂપિયા થવાનો છે, અને 5200માં તમારે કાશ્મીરની યાત્રા પૂરી થઈ જવાની છે। મિત્રો, કાશ્મીરની યાત્રા 2 દિવસની ગણીને જ બજેટ બતાવવામાં આવ્યું છે। તો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।